કેમ છો દોસ્તો? આજે હું બનાવી રહી છું ભીંડાનું શાક. તો બટાકા અને ભીંડાનું શાક એકદમ ક્રિસ્પી અને બિલકુલ બી ચીકણું નહીં બને, એકદમ સોફ્ટ અને તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ટેસ્ટી આપણે આ ભીંડા બટાકાનું શાક બનાવીશું. તો તેમાં મેં લાસ્ટમાં છેલ્લે નમક નાખ્યું છે, મીઠું પહેલાં નાખવાનું નથી. જો પહેલાં નાખીશું તો ભીંડાનું શાક એકદમ ચીકણું થશે, એટલે મેં છેલ્લે લાસ્ટમાં નાખ્યું છે મીઠું. તો તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં મેં કઢાઈ લીધી છે અને ભીંડા મેં અહીંયા આગળ 500 ગ્રામ લીધા છે અને 2 બટાકા લીધા છે. તો ભીંડાને સારી રીતે ધોઈ અને લૂછી અને આ રીતે કટ કરી લઈશું. અહીં આગળ કઢાઈમાં મેં થોડું તેલ લીધું છે, હિંગ લીધી છે, મેથીના દાણા લીધા છે અને લસણની ચટણી લીધી છે. લસણની ચટણીથી ભીંડાના શાકમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, તો તમે જરૂરથી યુઝ કરજો. તો અહીં આગળ મેં પહેલાં આલુ એટલે કે બટાકા નાખ્યા છે. તો બટાકા થોડા એવા ફ્રાય કરી લઈશું, વધારે નહીં, થોડી 1 કે 2 મિનિટ માટે ફ્રાય કરી લઈશું અને પછી તેની અંદર આપણે ભીંડા જે સમારેલા છે, કાપેલા છે તે નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ઉપર હળદર નાખીશું. તો તમે જોઈ શકો છો આ રીતે હળદર નાખીશું. તમે કોઈ પણ મસાલા, લસણની ચટણી અથવા તો એકલું આદુ મરચાંની પેસ્ટ પણ તમે નાખી શકો છો. અને તમે જોઈ શકો છો તેની અંદર મેં ધાણા જીરું પણ નાખ્યું હતું. વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે. તો આ રીતે તમે જોઈ શકો છો. તેને ઢાંકવાનું નથી, ખુલ્લું ચડવા દેવાનું છે અને સરસ રીતે ચડી ગયું છે. મેં છેલ્લે તેમાં નમક એટલે કે મીઠું નાખ્યું છે. ખૂબ જ ટેસ્ટી એવું આ શાક પૂરી સાથે અને રોટલી સાથે તમે સર્વ કરી શકો છો. થેન્ક યુ.